હે દારૂ બિયર માથે બુલડોઝર ફેરવાય અને હર્ષભાઈ ના ગામના લોકો કેવા હરખાય. દારૂ બંધીની આપણે વાત જ ન થાય, એ દારૂ બંધીની આપણે વાત જ ન થાય. બળે હે ને દારૂ અને બિયર ના શોખીનો નો જીવ બળે ને આ સીન જોઈને. પણ ભાઈ આ તો સુરત છે, સુરત આપણા ગૃહમંત્રી હર્ષભાઈ નું હોમ ટાઉન, અને ત્યાં આવી રીતે દારૂ ને બિયર પકડાણા હોય તો બુલડોઝર જ ફરે ને. પણ સવાલ એ થાય કે આ સુરતમાં આટલો બધો દારૂ ને બિયર આવ્યો ક્યાંથી? સુરતના ઝોન 3 હેઠળ આવતા તમામ પોલીસ મથકોમાં જપ્ત કરાયેલા દારૂના બિયરના જથ્થાનો આવી રીતે ખુલ્લેઆમ નાશ કરી દેવાયો. મહિધરપુરા, ચોક બજાર ને લાલગેટ ને કતારગામ ને સિંગણપુર પોલીસ મથકમાં જેટલો દારૂ પકડાયો હતો ને એ બધી દારૂની બોટલો ને બિયરના ટીન ને આવી રીતે રસ્તે સુડાવી અને ત્યારબાદ આવી રીતે જેસીબી ફેરવી દેવામાં આવ્યું. અને ત્યારબાદ દારૂ અને બિયરની જે રીતે નદીઓ વહી ને તે જોઈને કહેવાય ગો ભાઈ દારૂ બંધી તો આપણા ગુજરાતની હો. અને આ બધો માલ કુલ 95 કેસ હેઠળ જપ્ત કરાયો હતો. અને દારૂ અને બિયર ની મળીને કુલ બોટલ હતી 11,218, એટલે કે 19 થી 20 લાખ રૂપિયાનો આ માલ હતો, જેના પર પોલીસ આવી રીતે જેસીબી ફેરવીને ખતમ કરી નાખ્યો છે. એટલે સુરતમાં જે લોકોએ આ સીન ને નજરે જોયો ને એનો જીવ તો ઘણોય બળ્યો, પણ તેઓ પાસે તો ન જઈ શકે ને, ત્યાં પછી કઈ ઉઠાવી પણ ન શકે, કેમ કે ખાખીનો ખોફ હતો ને જેસીબી ની હતી ધણધણાટી.